આજે આપણા માટે આનંદની વાત કહેવાય કે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પાસે નર્મદા નદીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની એ આજે સરદાર સાહેબની આપણને બધાને દર્શન આપી રહી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. પણ જો આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે સાહેબની પ્રતિમા કરતાં પણ એની પ્રતિભા હતી એ ખૂબ ઊંચી હતી. કારણ કે જીવન જ એવું હતું, જ્યારે જ્યારે અન્યાય થાય ત્યારે અન્યાયમાં સૌથી પહેલો અવાજ એ સરદાર સાહેબનો રહેતો. 13 વર્ષની ઉંમર હશે, પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા અને એ વખતે એક શિક્ષક હતા અગરવાલ સાહેબ કરીને. સાહેબનો પીરિયડ આવ્યો અને સાહેબ ભણાવવા માટે ન આવ્યા અને સ્ટાફ રૂમમાં બેઠા બેઠા બીજા શિક્ષકો સાથે ગપાટા મારતા હતા. હવે આ બાજુ બધા વિદ્યાર્થીઓ સરદાર સાહેબ બધા રાહ જોવે, સાહેબ હજી આવ્યા નહીં, પીરિયડ શરૂ થઈ ગયો. થોડી વાર થઈ એટલે સરદાર સાહેબે એક મિત્ર હશે ને કીધું કે તારો કંઠ બહુ સારો છે, ગાતા બહુ સારું આવડે, તો તું એકાદું ગીત ગા. એટલે પેલો જેનો મિત્ર હશે વિદ્યાર્થી છે આગળ આવ્યો અને ગીત ગાવાનું શરૂ કર્યું. થોડી વાર થઈ એટલે ગીતના શબ્દો એ સ્ટાફ રૂમ સુધી પહોંચ્યા અને અગરવાલ સાહેબ હતા એના કાનમાં પડ્યા કે કોઈ વિદ્યાર્થી ગીત ગાય છે. અત્યારે ક્લાસરૂમમાંથી અવાજ આવતો લાગે, તરત જ ઊભા થયા, ફટાફટ સ્ટાફ રૂમમાંથી ક્લાસરૂમમાં આવ્યા અને જ્યાં આવીને જોઈ ત્યાં તો એક વિદ્યાર્થી ગીત ગાઈને બધા વિદ્યાર્થીઓ તાળીઓ પાડે. આવીને તરત જ વિદ્યાર્થી પાસે આવ્યા ને એક તમાચો માર્યો. અત્યારે આ ગીત ગાવાનો કઈ સમય છે? શરૂ શાળાએ તું ગીત ગાશો અત્યારે ક્લાસમાં? અને આમ જ્યાં કીધું ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે આવ્યા. એ સાહેબ તમે મારતા નહીં હો. એટલે પેલા સાહેબ કે વલ્લભ તું કઈ વચ્ચે બોલમાં, તું સાનું મુનો રે. અરે સાહેબ ગીત નો ગાય તો શું કરીએ, તમે ટાઈમે આવો ને પીરિયડ લેવા અને અમે ગીત નો ગાય તો શું બેઠા બેઠા રડીએ? એટલે સાહેબ કે બીજાની વાત તો પછી, તું પેલા અત્યારે ક્લાસની બહાર નીકળ, હાલતો થા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું દફતર લીધું, આ હાલા સાહેબ એમ કરીને હાલતા છા. શાળાની બહાર ઓટલો હતો ત્યાં જઈને બેસી ગયા. હવે સરદાર સાહેબ ગયા એટલે વાહ બધા વિદ્યાર્થીઓ ઊભા છે. સાહેબ કે તમારે બધાને ક્યાં જવું? અરે સાહેબ જ્યાં જ્યાં વલ્લભભાઈ જશે ત્યાં ત્યાં અમે પણ જશું. અને પાછળ પાછળ બધા છોકરા બહાર. પીરિયડ પૂરો છો એટલે બીજા ક્લાસના વિદ્યાર્થીઓને ખબર પડી કે આજે વલ્લભભાઈ તો બહાર બેઠા છે ઓટલે, ક્લાસમાં નથી. અને એની પાછળ આખા શાળાના બધા જ વિદ્યાર્થીઓ એ પણ સ્કૂલની બહાર ઓટલે જઈને બેઠા બધા. ત્યારે આંદોલન તો બાળ અવસ્થાથી જ શરૂ કરેલું. કારણ એટલું જ હતું કે સાહેબ ટાઈમે આવ્યા નહીં અને વિદ્યાર્થીએ ગીત ગાયું તો પછી એક તો સાહેબ ટાઈમે નહોતા આવ્યા ને માર માર્યો. એટલે પછી આંદોલન કર્યું હતું. જ્યારે નડિયાદમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક શિક્ષક હતા મહાનંદ સાહેબ. હવે નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે અને આ સાહેબે ફોર્મ ભર્યું અને સામે એક બીજા કોક રાજકારણી છે એ પણ ચૂંટણીમાં ઊભા રહ્યા. એટલે પેલા રાજકારણી હતા એને ખબર પડી કે આવી રીતે આ મહાનંદ સાહેબે ફોર્મ ભર્યું છે, ખબર પડી એટલે સાહેબ પાસે આવવાને વાત કરી, અરે સાહેબ આ ચૂંટણી છે હો, કઈ વિદ્યાર્થીઓને ભણાવવા નથી, આ તમારું કામ નહીં, તમારું ફોર્મ પાછું ખેંચી લ્યો, રહેવા દો આ ચૂંટણીમાં ઊભું રહેવાનું. ઓલા બિચારા સાહેબ ભોળાય કે કાંઈ વાંધો નહીં. એ રાજકારણી ગયા એટલે સરદાર પટેલ આવ્યા. સાહેબને કીધું, અરે સાહેબ પેલા ભાઈ તમને કંઈક કહેવા આવ્યા હતા? તો કે હા એ બસ આ ચૂંટણીનું કહેવા આવ્યા હતા કે ચૂંટણીમાં તમારે ઊભું રહેવાનું નથી, ફોર્મ પાછું ખેંચી લ્યો. તો સાહેબ તમે શું વિચાર્યું? હવે આપણે રહ્યા શિક્ષક માણસ, આપણે તો શું કરી શકીએ, બસ પાછું ફોર્મ ખેંચી લેવું. અરે સાહેબ એમ કાંઈ થોડું હાલે, આપણે ચૂંટણી જીતવાની છે, ફોર્મ પાછું ખેંચવાનું થતું જ નથી. અને એ વખતે 17 વર્ષની ઉંમરે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના શિક્ષકની ચૂંટણીની આખી જવાબદારી માથે લીધી. અરે સાહેબ હું તમને જીતાડી દઈશ, જાઓ.
હવે બીજી બાજુ પેલા રાજકારણીને ખબર પડી કે આ વલ્લભભાઈ ચૂંટણીમાં શિક્ષક પ્રત્યે થોડીક ફરજ અદા કરે છે, લડે છે, એટલે આવ્યા. અરે છોકરા, શું આદરું છે આ બધું? અરે સાહેબ, કાંઈ નહીં, જોવો ને, અમારા સાહેબ એ ચૂંટણી લડે છે તો અમે બસ મદદ કરીએ છીએ, સાથે ઊભા છીએ. અરે તમારા સાહેબ કોઈ દી ચૂંટણી જીત્યા જ નહીં. વલ્લભભાઈ કે શા માટે ન જીતે? અમારા સાહેબ સારા કામ કરે છે. અમે લોકોને સમજાવશું કે અમારા સાહેબ આવા સારા કામ કરે, તમે એને મત આપો. એવી રીતે કરીને અમે સાહેબને જીતાડશું. એટલે પેલા રાજકારણી કે અલે કેટલાય વર્ષોથી હું અહીંયા જીતું છું, તમારા સાહેબ જીત્યા જ નહીં. એટલે વલ્લભભાઈ કે અમે તો ગમે એમ થાય અમારા સાહેબ જીતશે જ, અને એ જ જીતવાના છે. એટલે બહુ એવું કીધું. એટલે ઓલા રાજકારણી કે એવું છે, જો તમે તમારા સાહેબને જીતાડી જો તો હું મારી મૂછ મુંડાવી નાખું, જાઓ. અને પછી તો સરદાર વલ્લભભાઈ પટેલે એટલી બધી બુદ્ધિ લડાવી, એટલી બધી આયોજન કર્યું, અને ગમે એમ કરીને પોતાના સાહેબને જીતાડ્યા. એટલે સરસ મજાની સભા થઈ. અને જેવી સભા પૂરી થઈ એટલે વલ્લભભાઈ પોતાના 8-10 મિત્રોને ભેગા કર્યા અને કીધું કે હાલો ગામમાંથી વાળંદને બોલાવો. તો કે કેમ? આપણે પેલા રાજકારણી હતા એની મૂછ મૂંડવા જવાની છે, વાત કરી હતી ને. તો કે હાલો. બધા આવ્યા. અને આ બાજુ તો ઓલા તો હાયરાત એટલે ઘરે બેઠા હોય. એટલે કીધું કે અરે ઓ ભાઈ, બહાર આવો. એટલે પેલા રાજકારણી બહાર આવ્યા. બોલો ને. તો કે આપણે વાત થઈ હતી, તમે જો હારો ને અમારા મહાનંદ સાહેબ જીતે તો તમારે મૂછ મુંડાવવાની. જો આ વાળંદ એવો, હાલો. એટલે ઓલા રાજકારણી કીધું હું કહેતો તો એવું કઈ થોડું કરવાનું હોય આપણે. આમે એવું જ હોય ને, ઘણી વખત વાતું થઈ જાય પછી થાય નહીં કામ. એ તો હું કહેતો તો એવું કઈ થોડુંક કરવાનું હોય. વલ્લભભાઈ કે નહીં, તમે જાહેરમાં બોલ્યા હતા એટલે હવે તમારે મૂછ તો મુંડાવી પડશે જ. અને એ વખતે 17 વર્ષના વલ્લભભાઈએ એક પીઢ રાજકારણીની મૂછો મુંડાવી. ત્યારે બાળપણથી જ, યુવાની અવસ્થાથી જ એવી પ્રતિભા હતા કે જે આપણને સામાન્ય વ્યક્તિમાં જોવા જ ન મળે.